તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજનીતિ ગરમાઈ। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ઉચ્ચારેલી આંદોલનની ચીમકી પર ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે કર્યા શાબ્દિક પ્રહારો। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના લોકોને ગુમરાહ કરવાનો અનંત પટેલ પર આરોપ લગાવ્યો। સાથે જ કહ્યું કે અનંત પટેલે કરેલા આરોપો સદંતર પાયાવિહોણા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો લાભ લેવા માટે અનંત પટેલ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે। થોડા દિવસ અગાઉ જ અનંત પટેલે આરોપ લગાવ્યો હતો કે લોકસભાના મોન્સૂન સત્રમાં ડીપીઆર મુકાતા આદિવાસી સમાજ ફરી આંદોલનની શરૂઆત કરશે। આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 2.0 એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું। પરંતુ આ વખતે અમે સરકારની લોભ લાલચમાં આવવાના નથી। આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેતપત્ર આપો। આ વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે, લગભગ 6 જિલ્લાને અસર થશે, 1 લાખ કરતા વધારે લોકોને અસર થશે, 50,000 કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે, જંગલને અસર થશે, પશુ પ્રાણીઓને અસર થશે, જીવ જંતુઓને અસર થશે। આદિવાસી સમાજના દેવદેવીના દેવસ્થાનકો ડુબાણમાં જશે। આ વખતેનો વિરોધ અમારો જોરદાર વિરોધ હશે। મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો ડીપીઆર મૂકવામાં આવ્યો નથી। આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ માટે કોઈ ચર્ચા થઈ નથી। તેમ છતાં ધરમપુરમાં જઈને જે વાત કરે છે અને ધરમપુરથી લઈને બધા આદિવાસી પટ્ટાના આદિવાસી ભાઈ બહેનોને જે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે, મહેરબાની કરીને બંધ કરે। અમે પણ આદિવાસી સમાજના લોકો સાથે છીએ। કોઈ પણ આવા પ્રોજેક્ટ કોઈને નુકસાન કરતા હશે તો રદ કરવાની પણ અમારામાં તાકાત છે।